માંડવીનગર ખાતે નગરના ભાજપ યુવા મોરચા દ્વારા 6 એપ્રિલ ભાજપના સ્થાપના દિન ઉજવણી કરવામાં આવી। માંડવીનગર ખાતે ભાજપ સ્થાપના દિન ઉજવણી નિમિત્તે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ ઉપર પારેખની ઉપસ્થિતિમાં માંડવીનગર ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ધ્વજ લહેરાયો। માંડવીનગર ભાજપ કાર્યાલય ખાતે માંડવીનગર યુવા ભાજપ મોરચા દ્વારા 6 એપ્રિલ ભાજપ સ્થાપના દિન નિમિત્તે ધારાસભ્ય કુંવરજી હળપતિ તેમજ જિલ્લા મહામંત્રી જગદીશ પારેખની ઉપસ્થિતિમાં ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો। ત્યારબાદ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું પ્રસ્થાપન કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ રેલી ભાજપ કાર્યાલયથી સુપ્રીડેટથી વિસ્તાર થઈ ગોબેણીથી ગોપાલનગર ખાતે સાંસદ પ્રભુ વસાવાની નિવાસ સ્થાને થઈ મેન બજારથી બોધાનિયા દરવાજા થઈ સુપ્રીડ વિસ્તાર ખાતે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી। નામ કેયુર કુમાર સતીશભાઈ હજારીવાલા છે। 6 એપ્રિલ 1980ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી। તે ત્યારથી લઈને અત્યાર સુધી આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે માંડવી ભાજપ કાર્યાલય ખાતે માનનીય ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ સુરત જિલ્લા મહામંત્રી એવા જગદીશભાઈ પારેખ સાહેબના હસ્તકે ધ્વજારોહણ કરવામાં આવ્યું માંડવી નગર ભાજપ કાર્યાલય ખાતે। ત્યારબાદ યુવા મોરચા દ્વારા એક ભવ્ય વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તે આયોજનનું પ્રસ્થાન ધારાસભ્યશ્રી તેમજ મહામંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ બાઇક રેલી નિમિત્તે ગામના વરિષ્ઠ આગેવાનોની મુલાકાત લીધી હતી, એમને ત્યાં બી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળ વધતા અમને માન સન્માન માંડવી નગર યુવા મોરચાને માન સન્માન માનનીય શ્રી સાંસદ એવા લોકપ્રિય પ્રભુભાઈ વસાવા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંતર્ગત નગરના વરિષ્ઠ આગેવાનોએ ઘરે જઈને યુવા મોરચા દ્વારા ભાજપનો ધ્વજરોહણ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ ગોપાલનગર ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા યુવા મોરચાની બાઇક રેલીની પુષ્પની પાંદડીઓથી વર્ષા કરી સન્માનિત કર્યા હતા। યુવા મોરચા દ્વારા કાળઝાળ ગરમીમાં છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, મહામંત્રી શ્રી શાલીનભાઈ શાહ, વિજયભાઈ પટેલ તેમજ યુવા મોરચાના પ્રમુખ કેયુરભાઈ હાજરીવાલા, મહામંત્રી શ્રી કૃણાલ પંચાલ તેમજ તેમની સંગઠનની ટીમ તેમજ નગર સંગઠન હોદ્દેદાર દ્વારા બાઇક રેલીની સફળ સંચાલન કર્યું હતું। હમીરસિંહ ચૌહાણ, માંડવી।